અને ઘણા બધા છે ને સાધુમાં એવું જોતે ઓલા સાધુ છે ને બહુ સારા પત્તરમાં ખાય છે અને પેલા સાધુ છે એ આમ કરે, પણ મહેરબાની કરીને વિનંતી કરજો કોણ શું કરે છે એ જોવાનો તમને અધિકાર સ્વામિનારાયણ ભગવાને, જેને સ્વામિનારાયણ ભગવાનની આ ચૂંદડી ઓઢીને એ તમારા માટે મોક્ષ આપનારો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતિનિધિ છે, એમ યાદ રાખજો. એ નાનામાં નાનો સાધુ હોય તોય ભલે, એ કોણ છે કેવા છે એ ક્યારેય ન જોશો. ભક્તો તમે 7 દિવસ માટે આવ્યા છો ને તોય કેટલી ચિંતા કરો છો. જે મા બાપને છોડી અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાએ ઘર-બાર છોડી અને આખું જીવન સહજાનંદ સ્વામીને સોંપી દે, આનાથી મોટો ત્યાગ કે વૈરાગ્ય ન હોઈ શકે. તમને 70 વર્ષે ડાય મારવાનું ભૂલાતું નથી. તમે વિચાર કરો, એ સાધુઓ જ એ હજી તો એને માની મમતા નથી જોઈ, પિતાનું વાત્સલ્ય નથી જોયું અને પરિવારને છોડીને સહજાનંદ સ્વામીના નામે માથું મુંડાવી અને આખું જીવન સંપ્રદાયની અંદર કાઢી દે. એટલા માટે એ સાધુને 2 હાથ જોડો તો તમારું કરમ કલ્યાણ થઈ જાય.